હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 108 કળશ સાથે નિજ મંદિરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે અને સાબરમતી નદીના સોમનાથ ભૂદર ખાતે ગંગા પૂજન કરવામાં આવશે। ભગવાનના 16 પૂજન બાદ પવિત્ર જળનો જળાભિષેક કરવામાં આવશે। સાબરમતીથી 108 કળશમાં જળ ભરી શોભાયાત્રા ફરી મંદિર પરત ફરશે। આ પ્રસંગે ભગવાન જગન્નાથજીને અતિ વિશિષ્ટ ગજવેશ શણગારથી શોભામાન કરવામાં આવશે, જ્યારે ગંગા પૂજનમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 કળશ સાથે શોભાયાત્રા નીકળશે। સાબરમતી કિનારે ગંગા પૂજન થશે, ત્યારબાદ 1650 વિધિ બાદ જળાભિષેક કરાશે। 149મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નિજ મંદિરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે, ત્યારબાદ સાબરમતીથી 108 કળશમાં જળ ભરાશે। ભગવાનની અતિ વિશિષ્ટ ગજવેશ શણગાર કરાશે, જેમાં હર્ષ સંઘવી ગંગા પૂજનમાં હાજરી આપશે અને જગદીશ વિશ્વકર્મા પણ વિધિમાં ઉપસ્થિત રહેશે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 કળશ સાથે શોભાયાત્રા નીકળશે। સાબરમતી કિનારે ગંગા પૂજન થશે, ત્યારબાદ 1650 વિધિ બાદ જળાભિષેક કરાશે। 149મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જે નિજ મંદિરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે। તો આ સાથે જ મૈત્રી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, હાલ અત્યારે જળયાત્રા સ્થળે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? जी बिल्कुल श्रुति, बात करिए तो भगवान जगन्नाथनी 149મી रथयात्रा 16 जुलाईना रोज निकळवानी छे। ए पहला आज भगवान जगन्नाथनी जळयात्रानुं आयोजन करवामां आव्युं छे, जेमां 108 कळश जे छे तेमां पाणी भरवामां आवशे અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવશે। મહત્વનું છે કે ખાસ કરીને જે લોકો અત્યારે હાલ રથયાત્રામાં જોડાતા હોય છે તે લોકો જળયાત્રામાં પણ આવતા હોય છે અને ગંગા પૂજન બાદ આજે જળયાત્રાના જે કળશો છે તેમાં જે પાણી ભરવામાં આવતા હોય છે તે પાણીમાં જે છે તે ખાસ કરીને તેમાં ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવતો હોય છે અને આ 108 કળશમાં પાણી ભર્યા બાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવતો હોય છે। મહત્વનું છે કે ગંગા પૂજનમાં હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે, સાથે જ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ જે પૂજા છે તેમાં હાજરી આપવાના છે। મોટી સંખ્યામાં લોકો આ જળયાત્રામાં જોડાતા હોય છે અને મિની રથયાત્રા તરીકે આને આપણે ગણી શકીએ કે મિની રથયાત્રા કહેવામાં આવતી હોય છે। લોકો ભારે ઉત્સાહ સાથે જોડાતા હોય છે, મોટી સંખ્યામાં લોકો જળયાત્રામાં જોડાતા હોય છે અને વાજતે ગાજતે જળયાત્રા નીકળતી હોય છે, જેમાં નિજ મંદિરથી આજે 8 વાગે જળયાત્રા નીકળશે અને ત્યારબાદ સાબરમતીના ભૂદરે આજે જળયાત્રા છે તે પહોંચશે અને ત્યાંથી 108 કળશમાં જળ ભરીને જે છે તે ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ અને બહેનનો જે છે તે જળાભિષેક કરવામાં આવશે। ખાસ કરીને દર વર્ષે રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન થાય છે અને આ જે જળયાત્રા યોજાય છે તેમાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાતા હોય છે।